તો આજે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ, કારણ કે જવાનું છે પાણીયા. પાણીયા ચલાળાની બાજુમાં આવેલું છે અને દર વર્ષે અમે પાણીયા તિથિ ઉજવીએ છીએ. અને ગાડી લઈને હું નીકળી ગયો બહાર અને ગાડી ચડાવી દીધી રોડ ઉપર તો ચડાવી દીધી, પણ ઠંડી બહુ લાગે છે. પછી પૂગી ગયા પાણીયા. આ મંદિર છે મેપા ભગત નું. અત્યારે અંધારું છે, અંધારાના હિસાબે બરોબર દેખાતું નથી. આ મેપા ભગત ની મૂર્તિ છે અને દર્શન કરી લીધા. સ્ટેજ બેજ બધું ગોઠવાઈ ગયું છે અને કલાકારો આવી છે ને કરી દીધા ભજન ચાલુ. અહીંયા વીઆઈપી માણસો આવે છે, એટલે વીઆઈપી માણસો આવી જાય એટલે હું આવી ગયો પછી તાપણે તાપવા, કારણ કે વીઆઈપી માણસો આપણે ન જામે. હવાર પડી ગઈ ને હવાર માં કરવા મળ્યા તૈયારી ઘેરે જવાની. અને હવાનો નજારો કાંક આવો છે. ઘેરે પૂગી ગયા આપડે. મારી બેને રોટલી ને ચા બનાવી નાખી હતી અને બેહી જો હું રોટલી ને ચા ખાવા. અહીંયા દેહમાં એક છે કે અહીંયા બધું ભાવે. સુરતમાં આના કરતા સારું બનાવે તોય નો ભાવે. એવું કેમ છે કોમેન્ટ કરીને જરાક કેજો. મને ખબર છે પણ તમે કેજો. ઉજાગરો કર્યો તો લાખો દિવસ ઉતા હતા અને હાંસ પડી ગઈ તો પછી આવ્યા નદીમાં આટો મારવા. નદીમાં આટો મારવા આવ્યા તો હાવજ ના હાકર જોવા મળી ગયા. હાવજ થોડોક વેલો વીયો ગયો, નકર અમે જોવા મળી જાત એને. નદીમાં અંધારું જોરદાર છે. તો મિત્રો આજ માટે એટલું જ છે. સારું લાગ્યું હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો. હારો એક ફોલો પણ કરી દેજો. મળી આવવાના નેક્સ્ટ મિની વ્લોગમાં.